લખે છે અકારણે અગાશીએ ગઈ મંથરા દાસી અને સામે કૌશલ્યા દાસી પૂછા કરે પીળા વસ્ત્ર કેમ પહેર્યા છે, કૌશલ્યાનું દાન કેમ દેશે, આ પતાકા બાંધીને આ બધો આનંદ શેનો છે, આ બધું ત્યાં ચર્ચા થાય. હવે એને માથે કોણ લઈ ગયો? ભગવાન રામનો વનવાસ લઈ ગયો, શિવરીની ભક્તિ લઈ ગઈ, રાવણનું મોત લઈ ગયો, હનુમાનનું મિલન લઈ ગયો, કોણ લઈ ગયો? તો આ કારણે કાંઈ અને આ સર્જાને રાવણ શબ્દ સ્પષ્ટ લખેલો છે, પણ આ બધા વક્તવ્ય આપનારા વ્યક્તિઓ આને ન બતાવી દે, કારણ કે કડીએ કડીએ વાંચી ન સમજે. પણ કોણ લઈ ગયો ખબર નથી. મારીચનું મરણ લઈ ગયો, રાવણનું હરણ લઈ ગયો, લંકાનું દહન લઈ ગયો, કોણ લઈ ગયો નહીં પણ લઈ ગયો. લક્ષ્મણ રામને એમ કે રામ તમે કહેતા હો તો હું હમણાં બંધન બનાવી લો બધાને અને દ્વારે ઉભી રહું, ભરતને નાવા દઉં, ગાદી અભિષેક તમારે કરી દો. તે રામ કે છે લક્ષ્મણ તું કાંઈ લડાઈ કરી હે તો સમયને ન ફેરવી હે. આ સમય આવ્યો છે, આ સમય ભોગવવો જ પડે. એટલે અકારણે આવા ન કરાય, લેવા ન દેવા ન ઉભા થાય. બાકી તો કલાકાર જન્મે થાય નહીં, પણ કાંઈ થાય નહીં. એમાં કલાકારનો એવો છે કે એને ગુરુ કૃપા જ્યાં ન થાય ત્યાં સુધી કલાકાર ન થાય. કલાકાર જન્મે 100%, પણ ગુરુ કૃપા જ્યાં સુધી એના ઉપર ન થાય, એના ભાગ્યથી પહેલા અને સમયથી પહેલા ભાગ્યથી વધારે ન મળી શકે. તમે ઘણા કલાકારો જોયા હશે કે તમે જુનાગઢ કોક દી આજો શિવરાતના, અને લગભગ પોતાના તંબુ તાણીને ભજન થતા હોય, અહીંયા હાંભો તમને રામદાસની યાદ આવે, લક્ષ્મણની યાદ આવે. આવા છોરા નાના નાના ગાતા હોય, એનાથી શરૂ થાય. તમે ટ્રેનમાં ચડો, નળીમાં પેટી હોય ને ગાતા હોય ત્યારે તમને એમ થાય કે મજા આ કલાકાર સાહેબ શું, પણ એના ગુરુ નથી મળ્યા, એના ભાગ્ય નથી ખોલ્યા, ત્યાં સુધીને ટચ ન મળે સાહેબ. કંઠ મળી જાય જન્મ અહીંયાથી, જ્યાં સુધી તમારો સમય ન તો સાથ ના આપે. ખેતરમાંથી તમે ગણી લો, જ્યારે તમારો દીવ વરત સાહેબ એને ખેતરમાં મોલ થવા માંડે, એના પહેલા એથી હવાઈ ખેતી કરતા હોઈએ છતાં નવડા ભેગા ન થાય, સમય વરે એટલે ચોક ફેતી થવા માંડે. અને જેટલા જેટલા કલાકાર જીવના થશે એમ મંડળીનું હોતું ભલે અને તેજનું હોતું ભલે, એ જેટલો જેટલો કલાકાર જીવનું થશે એમ ભજન ઓછો થશે ને બોલ્યા વધારે થશે. કારણ એને ભજન રગે રગે ઉતરે છે, એટલે પછી એને વ્યાકરણ કરવો જ પડે. કે રામદાસ ગોંડલે તમે ભજન હશે એટલી સત્સંગ હશે. સમસી સોઢા નહીં પંડ્યા, કારણ કે ભજન અંદર ઉતર્યો છે. અને ગુરુ કૃપા થાય ને તો આ વસ્તુ શક્ય છે. નકર કેવા કંઠવાળા બેઠા છે સાહેબ, તો સ્ટેજ પર વારો નથી આવતો. અને અમુક મારી પહેલે વખત વરજવાણીનું ઉત્સવ થયો અને આ ગામમાંથી કાંઈક 49,000 રૂપિયા ભેગા કરીને ગયા હતા. ખેંગ સરપંચ વાત કરી 49 નહીં આપણે 51 કરીએ, પાંચો અમેરીની ધજ લાગે. ગામ તરફથી 51 જે દીધા. એ વખતે દાંડિયા રમવો હતો તો પેન્ટર અને કલાકાર લખ્યો તો બાબુ આહિરે પોતે. રાસ રમવો ત્યારે કીધું મારાથી આમાં નહીં ગયા, દેશી ઢોલમાંથી વાલાભાઈ તમે ગાઓ. વાલજીભાઈ દેશી ઢોલમાંથી રાહડા ગાયા હતા. એ બાબુ આ દુનિયા ડંકો વગાડે સાહેબ, તે નતો ગાઈ ગયો. પણ એને ભાગ્ય ખોલો. એનાથી પહેલા એક કથા ભાઈ આવ્યા હતા ચેતનાબેન, તેથી મારા સાહિત્ય કથા હતા હણસામ ઝુલા. ભાગ્ય ખોલા સાહેબ આજે બીજે નંબરે છે. ગીરમાં ગાયું ચાતા ભેહું ચાતા ચાતા રાજભા પહોંચ્યા.